જે રીતે ક્રૂડના ભાવ વધી રહ્યા છે, જેવી રીતે હવે સોનું ન ખરીદવાની અપીલ થઈ રહી છે અને સાથોસાથ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અગમચેતીના પગલાં લેવાઈ રહ્યા છે, તેનું પણ શું કોઈ જ્યોતિષીય કારણ હોઈ શકે, તેનું કોઈ નિવારણ હોઈ શકે? જો જે રીતે પ્રધાનમંત્રીજીએ અપીલ કરી છે કે ગોલ્ડ ના પરચેસ કરવું જોઈએ, કે જે બધી વાતો કરી એમાં એમનો મૂળ ઉદ્દેશ છે કે ઇકોનોમીને બચાવવા માટે ડોલરની વાત છે. પણ હું જ્યોતિષની વાત કરીશ કે જેમણે કાલે પ્રિડિક્શન કર્યું ત્યારે મંગળ અને શનિ એની યુતિ હતી. હવે મંગળની યુતિ જતી રહી છે. હું માનું છું કે એમણે અર્લી સ્ટેજમાં કીધું, એમણે કીધું 1 વર્ષ સુધી, એટલે એમણે 1 વર્ષ સુધીના સમય દરમિયાન સાચવીને કામકાજ કરો પછી વાંધો નથી. અને એવું પણ કીધું કે પહેલાંના જમાનામાં યુદ્ધ થતું હતું, કહેતા કે ગોલ્ડ આપો, હવે ગોલ્ડની જરૂર નથી, જસ્ટ સ્ટે અવે. એટલે એનો મતલબ એવો કહેવા માગે છે કે આવનાર સમયમાં, અને મારું પ્રિડિક્શન છે જ્યોતિષ પ્રમાણે, કે સપ્ટેમ્બર સુધી ગોલ્ડ અને સિલ્વર વધતું હોય તો એવરી રાઇઝ ધ સેલિંગ ઓપોર્ચ્યુનિટી, વેચવાનું અને નીચે તો મળવાનું. મારી સજેશન છે કે જ્યારે સપ્ટેમ્બર ઓક્ટોબરની આસપાસનો સમય એ વોચ કરવાની જરૂરી છે. અને એ સમય દરમિયાન જો પેનિક હોય તો ત્યારે ગોલ્ડ બાય કરવું જોઈએ. હાલના સમયમાં એવરી રાઇઝ ગોલ્ડ બાય ના કરવું જોઈએ, કારણ કે ઇકોનોમી સસ્ટેન થશે, સારું થશે. નેક્સ્ટ વીક પછી ગ્રહો બદલાશે, ઇવન આજથી જ ગ્રહો બદલાશે, કારણ કે સૂર્ય, રાહુ અને ચંદ્ર સાથેની યુતિ બદલાશે. અને જો ગ્લોબલ ઇવેન્ટ જોવા જઈએ તો ટ્રમ્પ ચાઇના સાથે મુલાકાત કરવા જાય છે, ત્યાં બી કંઈક પોઝિટિવ થાય તો અત્યારે બધું વાતાવરણ અલગ થઈ જશે અને જે ગોલ્ડ સિલ્વર પાસે યુફોરિયા છે એ ડાઉન થશે. ગોલ્ડ પરચેસ કરવું જોઈએ, પણ હું માનું છું કે 1,40,000ની નીચે જ્યારે ગોલ્ડ આવે ત્યારે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી બાય કરવું જોઈએ. અને સિલ્વર પણ હું માનું છું એકવાર 2 લાખ રૂપિયાની નીચે જ્યારે આવે ત્યારે બાય કરવું જોઈએ. આ બાઇંગ કરીને લોંગ ટર્મ ઊભું રહેવાની જરૂર છે. એટલે જેનો ટાર્ગેટ મારો 2032 સુધીનો સિલ્વરનો 8 લાખનો ટાર્ગેટ છે, જે આવી શકે છે. અને ગોલ્ડ પણ એ સાપેક્ષમાં થશે, પણ એનો મતલબ આજથી જ થઈ જશે, હવે અમે રહી જઈશું, અમને નહીં મળે, આવી ફિલિંગ રાખવાની જરૂર નથી. હા, સમય સારો છે, ઇક્વિટી માર્કેટ માટે સારો છે. જ્યારે બધું જ પ્રોબ્લેમ થતું હોય, વેન ફિયર એન્ડ ગ્રીડ આર ઓલવેઝ ઇટર્નલ, જ્યારે ડર બહુ જ લાગતો હોય ત્યારે બહુ જ સારું થતું હોય છે, પણ તમને દેખાતું નથી હોતું. અને જ્યારે બહુ જ સારું હોય ને ત્યારે બહુ જ ખરાબ થઈ શકે ત્યારે તે દેખાતું નથી. બધી જ વર્સ્ટ પરિસ્થિતિ તમારી સામે છે. અહીંયાથી સારું જ થવાની શક્યતા છે, સારું થશે બી ખરું, ગ્રહો ઇન્ડિકેટ કરે છે. અહીંયા ડરનો માહોલ નહીં કરીને થોડુંક ચિંતન કરવાની જરૂર છે. ડર છોડી દેવાનું છે. ચિંતા ચિતા સમાન છે. ચિંતન મનન કરવાથી રિઝલ્ટ મળશે. અને આવનાર સમય ગ્રહો પ્રમાણે સ્ટોક માર્કેટ માટે સારો છે, ઇકોનોમી માટે પણ સારો છે. પણ મોદી સાહેબે કીધું એ પ્રમાણે ગોલ્ડ અને સિલ્વર માટે એટલો બધો સારો સમય નથી. એટલે પહેલેથી અગમચેતીના ભાગરૂપે એમ કહે છે કે લે ના કરતો, કારણ કે ઘટશે, એવું એમની માનસિકતા છે. તમે પોઝિટિવિટી લેવામાં આવશે તો માનું છું વર્ષ પછી તમને ગોલ્ડ સારા ભાવમાં મળશે.